છો પણ ખરેખર ગોહિલવાડે એક નગરી ઊભી કરી દીધી છે, બે નહીં પણ હવે ત્રીજી ગોહિલની નગરી કહેવામાં આવે છે. લોકશાહી આવી ગઈ, આપ જાણો છો ને. ગોહિલો, હું કોઈ ગોહિલોના વખાણ નથી કરતો, મારે કઈ કોઈનું લેવું નથી, પણ અમે ચારણો સૌ હર ભજુ હક બોલવું દોનો બાતા વલ ઈ નરને ઉતરે ની આઠો પર અમલ. ઈ ભાવનગર હામું હામું જોઈ રહ્યો રાજપૂત ગોહિલો. ગોહિલો આ તમારા લોહીમાં છે, મારા હવજ હામું હામું જોઈ રહ્યા કે વાહ રહ્યા તો વાહ મારી ભોળી રહ્યા તો વાહ. એમ કહું છું ગોહિલો, જો કે બધા રાજપૂતો બધા આવી ગયા બાબુ. પહેલા બોલ્યો તો કે 10 સૂર્યના 10 ચંદ્રના 12 ઋષિના અને 4 યજ્ઞના. હવે આ તમારે બધા મેળ કરવા. સોમનાથ જાઓ તો પેલા હમીરજી ગોહિલના કરો, સમજી ગયા ને. એની પ્રતિમાના દર્શન કરો, પછી તમે એના દાદાના દર્શન કરો. કારણ કે એની માથે આક્રમણ થયા છે, પણ રાજપૂતનો દીકરો છે ને